ભાવનગર શહેરના વડવા ચાવડી ગેટ વિસ્તારમાં માતાજીના ગલ્લાની ચોરી થઈ હોવાને પગલે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો અને સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વડવા ચાવડી ગેટ વિસ્તારમાં માતાજીના ગલ્લો તોડીને અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હોવાના પગલે સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે વર્ષ દરમિયાન અંદાજે ગલ્લામાં 50,000 જેવી આવક થતી હોય છે. બનાવને લઈને પોલીસને જાણ કરવામાં આવી છે. જો કે હજુ ગઈકાલે ભાવનગરમાં ચોરીનો બનાવ બન્યો હતો. તેની શાહી સુકાઈ તે પહેલા બીજી ચોરીની ઘટના સામે આવી. મારું નામ ગોવિંદ હરિભાઈ સોલંકી. કયો વિસ્તાર છે? વડવા ચાવડી ગેટ દેવી પૂજક વાસ વિરાણીની ગેરેજ પાસે લીમડાવાળા મેળીમાનું મંદિર. શું બનાવ બન્યો? ત્યાં બનાવ બન્યો છે રાતે 2 થી 3 ગાળાની અંદાજિત અહીંયા માતાજીનો ગલ્લો હતો. એ ગલ્લો તોડી અને તસ્કરો પૈસા લઈને વયા ગયા. જે તસ્કરો હતા એ નિશાની છે, પીળું ટી શર્ટ પહેરેલું છે અને સાયકલ લઈને તે ચાલી ગયો છે. બિચારા ગલ્લામાં કેટલા પૈસા હશે? અંદાજે છે 1 વર્ષની અંદર 50,000 રૂપિયા જેવું આવક હોય. અંદર ઓછા હોય ને વધારે હોય, પણ એટલા તો હોવા જ જોઈએ.